खूनी की जो साथ पे हवार में वेलो बोलावजो उठ के बैठा जागरण करीम तणी मम्मी ऊभું નહીં થવાતું એન બાપો કીધા ખાટલે ઊભો કીધો તો નીકળ્યો કોલર ગળાના અને મોડું હગું મારસુરા ખૂણી જાયલો એવા ગાલિયા થઈ ગયેલા અને પગ સોજાઈ ગયેલા પેન્ટ ટાઈટ પડે એવું તો એન પપ્પા કઈક અતરી હગડી વાજી ને પછી અમે દન ઉગે જો કે બાથરૂમ માં લઈને જોઈ बाथरूम में की जो पड़ी जो तरह हमें खबर पड़ जो अणासुरन हाउ हालत खराब है पासे हमें गामेती साहब ने फोन करीने पूछ्યું કે સાહેબ એવો સોરવામાં પેલા અક્ષરમાં ભણતો હતો તે ટ્રસ્ટે જે મારજો ને તે હાજર પૂછ્યો હું તો નહીં થઈ શકતો હું કરો એમ તો વાગે હારું હું લોકી કીધું આવું તણ જોવું વણ સાહેબે આવીને મારા સોરા પૂરો કપડા ભૂષણ અને પેન્ટ કાઢી પૂરું જોજો શરીર હા શરીર આ ખરાબ હતી મેં કીધું પાણીમાં માથે હુણી ગયું કે મારસોરો હુણી જશે નાઈ સોરી કીધી નાઈ સિનારવી કીધી હું કારણથી મારસોરો ખૂટજો મારે જાણવું હશે એમ સાહેબ કે સારું તમે લઈને જાતો રહો ભિલોડા એમ ભિલોડામાં આવી જાઓ અને જ્યાં સાહેબ વડે ફોન કીધો એટલે જ્યાં આવી જા અણે જોજો એટલે હગવાની અગમ પાણી આવે એવા સોરી હાલત હતી ન જેવી બાબત પછી અમે કેસ કરવા ગીધો તો કેસ પણ લેવા મંજૂર નહીં તો સોરાની નજરો અમે પોલીસ વાળાને આ જમાય તો તે મારા સોરા ઘણું લખવા તૈયાર નહીં તું આના કોમ્પ્યુટર માંથી બે વણા માથે બે અને એક બાજુ મારા પગે તકલીફ અમે ઊભું નહીં રહેવાય અને મારી સોરાની ચિંતા સોરાની જે દાડે માં જન્મ આલે બાળકોથી તે દાડે માતા જ ખબર હોય કે બાળકનો કઈ રીતે જન્મ થાય જે દાડે માતા પીડો કરે ને ત્યારે આકાશના એક પગ અને એક પગ જમીનમાં શમશાનમાં જતો રહે એવું લાગે અને મારો શિયાળ જોવે પણ કોઈ દાડો અમે અડાડજી નહીં અને મારા સોરે ખોટું કીધું પણ નહીં બે સોરે તો લગ્ન થઈ ગઈ જાય હારે વાળે 3-4 સોરાની માં થઈ ગઈ અને બે કુંવારા પણ માર સોરા જોઈને બાપ હમી નજર કરે અને વાત પણ નહીં કરેલી જે આના ફેરકે આના ટ્રસ્ટે જે એવા સોરો મારે ખૂટજો કે પાણીમાં માથું ઉડી જો કે એવી રીતે ઉડી જાય એમ કરીને અમે 6:30 વાગે જ્યાં થાજા પછી અમે ભિલોડા હિંમતનગર રિફર કીધો મારસુરો હિંમતનગર રિફર કીધો એટલે આણા આગળ અહીંયા ફોન કરી દીધો ખબર નહીં 2 દિવસ દાખલ કીધો અમે 10 તારીખે દાખલ કીધો અને 11 તારીખે એને કમ્પ્લેટ 2 દિવસે બોટલ ચડાવી ત્યાં દવા કીધી અને 11 તારીખે એને રજા લખતી હે તેમ ખબર નહીં કે રજા લખતી હે કે ખરા તમે ઘરે જતા રહો પણ મહિને ખબર તો ઘરે હાઈ કાઢી પછી 12 તારીખે એને પૂછ્યું મેં કીધું મારા સોરા ના ખરાબ કઈ કઈ રીતે લઈને જાવ એમ ના તે એને રજા લખી અને પેલા સામે વાળા ટ્રસ્ટી ને મોકલાવી દીધું આ જો મેં આ બાળકની રજા આપી દીધી એ રીતે કાર્ડ બનાવી અને ફોટો મોકલી દીધો અને અમે દવા વગર અને પેલા રજીસ્ટરમાં નામ વગર અમે 13 તારીખ અને 14 તારીખ 2 દિવસ દાખલ કીધા રજીસ્ટરમાં નામ તો આગળથી કમી કરી દીધું 2 દિવસ પહેલા એના પછી હવે શું કરવું અમારે બાળકની હાલત તો એને જ હતી અને ઉત્તરાયણના દિવસે મારો છોરો પતંગ નહીં જોવે એ રીતે અમે ફરી પાસે ક્યાં લઈને જઈએ તો ફરી અમે બસ સ્ટેન્ડમાં બેસીને એકબીજાની વાત કીધી કે સિવિલમાં દવા હરખી થાકી નહીં અને હવે શું કરવું એમ પછી અમે ફરી પ્રાઇવેટમાં ગયા